હા, એમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અમારા તો સાથી ભાઈ રહેલા છે. એના વિશે હું એટલું કહીશ કે એમને દુઃખ લાગ્યું છે. કારણ કે રાજનીતિમાં આજે સમજો મેં પણ ટિકિટ માંગેલી હતી. અહીંયા જ સૌરાષ્ટ્રમાં જ અમે રહીએ છીએ, નજીક છીએ, અમારું વતન છે, હું ત્યાં ભણેલી છું. પાર્ટીએ ડિસિઝન લીધો કે નહીં ભાઈ આમને ઉતારવા છે ગોપાલભાઈને, તો અમે સ્વીકારી લીધું, કઈ વાંધો નહીં, ઉતારી દો. પણ દુઃખ થાય છે. આજે કોઈ પણ કાર્ય કરતા હોય છે, હિતેશભાઈની વાત કરું તો એને પણ દુઃખ થયું છે. કારણ કે 2 વર્ષથી 2 ટર્મથી મહેનત કરી રહ્યા હતા અને સાથે ચલો નથી ટિકિટ આપી કઈ વાંધો નહીં, પરંતુ એનું જે સન્માનજનક એને સ્થાન મળવું જોઈએ એ સ્થાન ક્યાંક ને ક્યાંક થોડુંક એને દુઃખ લાગે એવું હતું. તો અહીંયા હું એટલું જ કહીશ કે હું એમને ગુનેગાર નથી માનતી. કારણ કે કાર્યકર્તા જ્યારે દુઃખી થતો હોય છે ત્યારે એના ઉપર ખોટા આક્ષેપો લગાડી દેવા કે ભાઈ એને આના કારણે કર્યું, આના કારણે નહીં, એ દુઃખી થઈ અને એને પોતાનો નિર્ણય લીધો છે. અને હવે તો બસ એટલી જ આશા છે કે આમ આદમી પાર્ટીને નુકસાન ના થાય અને અમે અમારી વધારે મહેનત કરી શકીએ, એ જ રીતે અમે ચાલીશું.